કે આ તમારી સાધનાનો ભાગ છે. અને ભેગા રાખ્યા એટલે એમાંથી ઘણું બધું આપણે એકબીજાને બ્રહ્મરૂપ કરવામાં ઘણો સહકાર આપી શકીએ. ભેગા રાખ્યા ને એટલે સ્વામી હકીકતના પથ્થરની વાત કરે છે ને કે અંદર અંદર ઘસાઈને લીસા થઈ જાય. બધા અણીવાળા તો બધા જ હોય, પણ ઘસાય અને અંદર લીસા થઈ જાય. પેલા ખંભાતમાં માટલામાં નાખીને ઘસવાય જૂની સિસ્ટમ પ્રમાણે, તો એમ લીસા થાય છે. તો એવી રીતે આપણા સ્વભાવ ઘસાય એટલા માટે આપણને બધાને ભેગા રાખ્યા છે. એમાં એવા પ્રસંગો બનવાના જ કે એમાં કંઈક પ્રશ્ન થાય તો આપણે શું કરવું એ વખતે? તો મહારાજ કે એ વખતે પણ પોતાનો અવગુણ જોતા શીખવું. આ વાત બંને જગ્યાએ લાગુ પડે છે. સત્સંગની અંદર પણ ખરું અને આપણા કૌટુંબિક સંબંધોની અંદર પણ ખરું. કે આપણી સ્વાભાવિક ટેવ એવી છે કે જ્યારે કંઈક મન નોખા પડે કે જ્યારે કંઈક પ્રશ્ન ઊભો થાય ને ત્યારે આપણને પોતાનો અવગુણ નથી દેખાતો અને આપણે સામેવાળાનો અવગુણ જ એ વખતે જોઈએ છીએ. તો એમાંથી મહારાજ આપણને એક નવી દ્રષ્ટિ આપે છે. આ એક મેચ્યોરિટી છે. આવા સમયે પોતાના અવગુણની સામે જોવું ને એ મેચ્યોરિટી છે. એ જો આપણામાં આવી જાય ને તો આપણને ખરેખર શાંતિનો અનુભવ થાય અને ખરેખર સમાધાન તરફ આપણે આગળ વધીએ. આપણને મોટાભાગે કેવું થતું હોય છે, હવે આપણે પોતાના જ પ્રશ્નનો ભૂતકાળના અત્યાર સુધીમાં જેટલા થયા હોય એટલાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણી વૃત્તિ એવી હોય છે કે આપણે પ્રશ્નોને ચૂંથ કરીએ છીએ, ઉકેલ તરફ જતા નથી. જો ઉકેલ મેળવવો હોય તો એના માટે એક જ ઉપાય છે, પોતાના અવગુણ જોવા. અને જો પ્રશ્નને ચૂંથ કરવો હોય તો એનો ઉપાય છે આના ઉપર આક્ષેપ કરે, આના ઉપર આક્ષેપ કરે. આપણે પ્રશ્નને ગૂંચવ્યા કરવો છે કે ઉકેલ લાવવો છે? જ્યાં સુધી ઉકેલ નહીં મળે એવું ન સમજશો ક્યારે કે ઉકેલ મેળવ્યા વગર હું શાંતિનો અનુભવ કરું, નહીં મળે. ભગવાન ભજવામાં પણ શાંતિ નહીં થાય. જો પરિવારમાં કંઈક ગરબડ થઈ, આપણે ઘરે બોલવામાં આમ ઊંચા નીચું કંઈક થઈ ગયું, ઘરની અંદર વાતાવરણ તંગ થઈ ગયું અને પછી બાપાની પૂજાના દર્શન કરવા માટે બાપાની સામે જ બેઠા હોય ને, મજા નહીં આવે. સત્સંગની અંદર કંઈક એકબીજા સાથે બોલાચાલી થઈ અને પછી કદાચ સ્વામી બાપાને ચરણ સ્પર્શનો આપણને વ્યક્તિગત દર્શનનો લાભ મળશે ને બાપા માથે હાથ મૂકશે ને, શાંતિ નહીં થાય. શાંતિ ને સુખ ત્યારે જ મળશે જ્યારે આપણે અંદરના સંબંધોને, એમાં પણ પોતાના અવગુણ ઉપર આપણે જઈએ ત્યારે. અને એમાં પણ આપણી પાસે ચાન્સ હોય કે આપણે સામેની વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળી શકીએ એમ હોય, એ વખતે પણ આપણે આપણા અવગુણનો પાર્ટ છે એને જુઓ ને, આ મેચ્યોરિટી છે. આપણા સત્સંગમાં બહુ જ પ્રસિદ્ધ પ્રસંગ છે પવિત્રાનંદ સ્વામીનો. કે પવિત્રાનંદ સ્વામી પોતે બહુ મોટા સંત હતા. આખા સંપ્રદાયની અંદર પવિત્રાનંદ સ્વામી એનું ચાલતું હતું, એનું ધાર્યું થતું હતું. એટલો એમનો હોલ્ડ હતો, મોટા સદગુરુ હતા. અને મોટા સદગુરુ એટલે ખાલી એમને એમ નહીં થયા હોય, એમનું જીવન પણ શુદ્ધ હશે, પવિત્ર હશે, તો જ આટલું બધું પોતે સ્થાન પ્રાપ્ત કર્યું હશે પવિત્રાનંદ સ્વામીએ. એ પવિત્રાનંદ સ્વામી આટલા મોટેરા સદગુરુ કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામીનું ન ચાલવા દીધું અને એણે ભગતજીને વિમુખ કર્યા. એટલે ગુણાતીતનું ન ચાલે ને પવિત્રાનંદ સ્વામીનું ચાલે, એટલે કેવી સત્તા એ વખતે એમની કહેવાય. તો એ પવિત્રાનંદ સ્વામી આચાર્ય મહારાજની સાથે આખો સંઘ આણંદ આવ્યો હતો પધરામણીએ, એ પણ પોતે ભેગા આવ્યા હતા. અને આણંદની અંદર જે જૂનું મંદિર અત્યારે પણ એ જ સ્થાને છે, તો એ જગ્યાએ સંધ્યા આરતી થઈ હશે. અને સંધ્યા આરતી પછી આપણે પેલું બોલીએ છીએ ને, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ, એ આખું બોલાય. અને જૂની પ્રણાલિકા પ્રમાણે મહારાજના વખતમાં કદાચ એવું બોલાતું હશે કે છેલ્લે આખું પૂરું થાય ને ત્યારે નર નારાયણ સ્વામિનારાયણ, નર નારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ, આવું બોલવાની પદ્ધતિ ચાલતી આવતી હશે. પણ આ વડતાલના બધા સંતો ખરા ને, જે ખાસ કરીને નવી જનરેશન બધી આવી હશે, તો એ લોકોએ એવો વિચાર કર્યો કે આપણે નરનારાયણ તો અમદાવાદ દેશના કહેવાય. એટલે એવું કાંઈ નહીં કે નિષ્ઠાને લીધે સ્વામિનારાયણ આપણે બોલીએ, એવું નહીં, પણ તો અમદાવાદ દેશના કહેવાય ને આપણે નરનારાયણ શું કામ બોલીએ? આપણે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. એટલે એમને નરનારાયણ સ્વામિનારાયણ બોલવાનું બંધ કર્યું અને સ્વામિનારાયણ બોલવાનું ચાલુ કર્યું નવું. એટલે પવિત્રાનંદ સ્વામીના ખૂંચ્યા કરે કે આ શું નવું ચાલુ કર્યું છે, અને પ્રણાલિકા આપણી ચાલતી આવે છે. અને બરાબર પેલું સંતોએ ચાલુ કર્યું છે સ્વામિનારાયણ, તે પવિત્રાનંદ સ્વામી પાસે મોટેથી પોતા બોલે નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. તે એક સાધુ હશે નાના, તે એ શું બોલ્યા ખબર છે કે ઊંટ મરવાનું થાય ને તો એ મારવાડ ભણી મોડું રાખે. પવિત્રાનંદ સ્વામી એ લખનૌના હતા, એટલે આમ દેશ વિભાગની રીતે જોઈએ ને તો એ અમદાવાદ દેશમાં આવે, એટલે નરનારાયણના દેશના કહેવાય.
તો એમને હજી પવિત્રાનંદ સ્વામીને પોતાની દેશવાસના ટળી નથી, લાળ હજી છૂટી નથી ત્યાંની, એવું પેલા એ કટાક્ષ કર્યો પેલા નાના સાધુએ કે ઊંટ મરવાનું થાય તો મારવાડ ભણી જુએ. આ સાંભળીને કેટલાક સાધુ હસે. પવિત્રાનંદ સ્વામીએ જોયું કે આટલા મોટા સદગુરુ એનું આવું અપમાન કર્યું, અને કોઈએ પવિત્રાનંદ સ્વામીનો પક્ષ ના રાખ્યો, કોઈએ નાના સાધુને ઠપકો ના આપ્યો, મોટા મોટા હતા કોઈ બોલ્યા નહીં, આચાર્ય પણ બોલ્યા નહીં. એટલે પવિત્રાનંદ સ્વામી થયું કે બધા આમાં ભળેલા જ છે, બધા મારા અપમાનમાં ભળેલા જ છે. અને પવિત્રાનંદ સ્વામીને જે દુઃખ લાગ્યું ને એટલે એકદમ એને તાવ આવી ગયો, સખત તાવ, આ સાયકિક તાવ, પેલો અર્જુનને થયું હતું ને એના જેવું જ, કે એને એકદમ તાવ આવી ગયો શરીરે. એટલે પછી તો ત્યાં આખો દિવસ રોકાવાનો, બીજે દિવસ કાર્યક્રમ હતો, રહી જ ન શકાય. એના સેવકને કહે કે હાલ આપણે વડતાલ ભેગા થઈ જાય. એ નીકળી જ ગયા, વડતાલ આવી ગયા. અશાંતિ ઉદ્વેગ, ખાવું ન ભાવે, સૂવું ન ગમે, કાંઈ ગમે નહીં, આમ એકદમ એટલો બધો ઉદ્વેગ થઈ ગયો હતો ને. એ વખતે પોતે આમ હવે કીધું કે સેવકને કીધું કે કોઈક કથા સંભળાવે એવો છે. આ એક બહુ સારી બાબત કહેવાય કે મૂંઝવણ આવે ત્યારે એમણે એવો ઉપાય ન કર્યો. મારે શું કીધું, મૂર્ખ માણસ મૂંઝાય તો શું કરે, કાં તો ઉપવાસ કરે, કાં તો સૂઈ રહે, કાં કોકની સાથે ઝઘડો કરે, કાં રડ્યા કરે, અને છેલ્લે બાકી મરે. મહારાજે આમાંથી એક ઉપાય કર્યો. પવિત્રાનંદ સ્વામીએ શું કર્યું, સાચા આમ તો મહારાજના સેવેલા સંત હતા ને, એમને એટલું સૂચ્યું કોઈ કથા સંભળાવે એવો છે જો. અને સેવકે બહાર જોયું તો પ્રાગજી ભગત સભા મંડપમાં બેઠા બેઠા વાતો કરતા હતા. સ્વામી પ્રાગજી ભગત છે. હવે પ્રાગજી ભગત એનો તો બહુ જૂનો પ્રસંગ હતો. જુનાગઢમાં જે વખતે આમ બરાબર તડાફડી થઈ ગઈ હતી, અને એ વખતે આમ પવિત્રાનંદ સ્વામીએ પ્રતિજ્ઞા લીધી હતી, પ્રાગજી તને હું વિમુખ ન કરું તો મારું નામ પવિત્રાનંદ નહીં. અને ભગતજી મહારાજ કે સ્વામી ભલે, મેં પણ જો ગુણાતીતને સાચા અર્થમાં સેવ્યા હશે અને ગુણાતીતાનંદ સ્વામી છે એ મૂળ અક્ષર હશે તો આપણે સાથે બેસીને કથા વાર્તા કરવી છે. મારે તારું મોઢું જોવું નથી, પણ ભગતજી મહારાજ કે આપણે સાથે બેસીને કથા વાર્તા કરવી. એવું એ વખતે પ્રાગજી ભગત પોતે બોલ્યા હતા. આ દિવસે સાચા પડ્યા તો કે સ્વામી પ્રાગજી ભગત બોલાવે ને. એને પ્રાગજી ભગત આવ્યા, અને સાથે વિજ્ઞાનદાસ સ્વામી પણ હતા. એટલે ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા જે સાધુ થયા હતા ને એ પણ ભેગા હતા. અને સ્વામી પ્રાગજી કંઈક ટાઢું થાય એવી વાત કર, અંતરમાં શાંતિ થાય. પ્રાગજી ભગત તો બધું એક્સરે જાણે, તો આમ ચનકી જાણે, મનકી જાણે. અને એમને વિજ્ઞાનદાસ સ્વામીને કીધું ખોલો પંચાળાનું ત્રીજું વચનામૃત. અને પંચાળાનું ત્રીજું વચનામૃત વંચાવ્યું, અને એની અંદર પહેલી જ વાત આવી. મુનિ બાવાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ માન ઈર્ષા કેમ રહી જાય છે? સત્સંગમાં આવ્યા છીએ, નિશ્ચય છે, બધું છે, પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? તો મહારાજે કીધું, પહેલો જ ઘા કર્યો, એવો જે છે એમાં બુદ્ધિ નથી, એ બુદ્ધિ વગરનો છે. મહારાજ કે બુદ્ધિશાળી હોય એ તો પોતાના અવગુણને પણ જાણે અને બીજાના ગુણને પણ જાણે. અને જે બુદ્ધિ વગરનો હોય શું કરે, પોતાના ગુણને જ દેખે ને બીજાના અવગુણનો જ દેખે. આ શબ્દ લઈને ભગતજી મહારાજે જે વાતો કરી, પવિત્રાનંદ સ્વામીને અંતરદ્રષ્ટિ થવા માંડી. પોતાનો અવગુણ એમને જોયો અને અંતરમાં ટાઢું થઈ ગયું. બાકી આ વખતે જો ધાર્યું હોત પવિત્રાનંદ સ્વામીએ તો બધા માણસોને ભેગા કરી શક્યા હોત, કોર્ટ કચેરી એટલે મંદિરમાં કરી શક્યા હોત. આ સાધુ આમ બોલી જ કેમ જાય મારી સામે, એવું કરી શક્યા હોત. અને કદાચ પછી બહુ પ્રેશર લાવીને એ સાધુને ઠપકો પણ અપાવી શક્યા હોત, આ બધું કરાવી શક્યા હોત. હા, એમાં પણ થોડોક શાંતિનો અનુભવ થાત. વેરવાળ્યાની શાંતિ હોય છે, એ તામસી શાંતિ છે. વેરવાળ્યાની શાંતિ તામસી સુખ છે, પણ જે ગુણાતીત સુખ છે વેર વાળવામાં નથી, ક્ષમા આપવાની અંદર છે. કે પવિત્રાનંદ સ્વામી એમ વિચાર કર્યો ભગતજી મહારાજના વચને કે એ નાના સાધુ બોલી ગયા, એ ચાલો એમની ભૂલ ભલે, પણ મને ખોટું લાગ્યું એ મારી ભૂલ ખરી કે નહીં, એ મારી ભૂલ છે. ભગતજીને આના કરતાં અનેક ગણો અપમાન થયું છે, ભગતજીને ખોટું નથી લાગ્યું, એને અશાંતિ નથી તો મને કેમ થઈ, એ મારી ખામી છે. એ બોલી ગયા એ એની જેટલી ભૂલ હોય એટલી, પણ મારી ખામી શું છે? આ બાજુ ગયા ને સમાધાન મળી ગયું, શાંતિ થઈ ગઈ. જ્યારે આપણે પ્રશ્નો થયા અત્યાર સુધીમાં યાદ કરીએ આપણે કે એમાં મેં ક્યાં ભૂલ કરી હતી. હવે બની શકે કદાચ કે સામેવાળી વ્યક્તિની ભૂલ વધારે પણ હોય અને આપણી ભૂલ ઓછી પણ હોય, એવું પણ બને. કદાચ એવું બને કે સામેવાળી વ્યક્તિની 80% ભૂલ હોય અને આપણી 20% હોય. તો આપણી ભૂલ ક્યાં થાય છે કે કારણ કે આપણી ભૂલ ઓછી છે અને એની ભૂલ વધારે છે, એટલે આપણે તો એવું જ કહી દઈએ છીએ કે હું તો નિર્દોષ જ છું, મારામાં તો કોઈ ભૂલ જ નથી. અને તમે કદાચ
કોર્ટમાં ઊભા તો તમે જીતી પણ જાઓ, કારણ કે પહેલાંની ભૂલ વધારે દેખાય છે, પણ શાંતિનો ઉકેલ એ નથી. સમાધાન સાચા અર્થમાં એવું ન થાય. જો સોલ્યુશન જ લાવવું હોય તો પેલા 20% ઉપર ફોકસ કરવાનું, કે મેં 20% કેમ કરી. ભલે એણે તો જે કર્યું તે કર્યું, પણ મેં 20% કેમ કર્યું. જો એના સામું જોશું ને તો જ ઉકેલ મળશે, તો જ શાંતિ મળશે, તો જ આપણા સંબંધો સુધરશે. એટલે ભૂલ પોતાની જોતા શીખવું એ બહુ મોટી રેમેડી છે શાંતિ થવાની. તરત આપણા હાથમાં બાજી આવી જાય. જ્યાં સુધી આપણે પરિસ્થિતિને બ્લેમ કર્યા કરીએ છીએ ને, આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, આને લીધે, તો તમારે શું કરવાનું? બસ આખી જિંદગી દુઃખી જ થયા કરવાનું. લોકોને બ્લેમ કરીને દુઃખી જ થયા કરવાનું. પણ જે ઘડી એમ કહો કે મારામાં આટલી ખામી છે એટલે હવે સુધારવાની વાત આપણા હાથમાં આવી, ત્યાં સુધી તો આપણા હાથમાં કશું છે જ નહીં. કે સંસ્થામાં આટલું ખરાબ થાય છે ને આ જગ્યાએ આટલું ખરાબ થાય છે, તો આપણામાં તો કાંઈ પ્રશ્ન છે જ નહીં. બસ આપણે તો બહુ એકદમ ડાયમાના દીકરા જ છીએ. તો એ વાત ખોટી છે. પોતાનો અવગુણ જોતા શીખો અને ભક્તનો ગુણ ગ્રહણ કરતા શીખો. પાછળથી ભક્ત સાથેના સંબંધની વાત આવવાની છે, પણ આપણે જે પોતાના અવગુણને જોતા શીખવું ને એ બહુ માસ્ટર કી છે. જો આપણી શાંતિ ને સુખ ને પરસ્પરના સંબંધો સુધારવા હોય તો, અને જો ન સુધારવા હોય તો પછી આપણે જે પરિસ્થિતિમાં છીએ એમાં રહ્યા કરવાનું, અને આપણે ફરિયાદો કર્યા કરવાની, અંતરમાં ને અંતરમાં દુઃખી થયા કરવાનું. કોઈ દિવસ આધ્યાત્મિક સુખ એ ના આવે ને લૌકિક સુખ પણ આવે નહીં. એટલા માટે આ જરૂરી વસ્તુ છે. તો ભગવાન અને સંત સાથેના વ્યવહારમાં પોતાના અવગુણને જોતા શીખવું, પરસ્પરના વ્યવહારની અંદર પોતાને જોતા શીખવું, અવગુણને જોતા શીખવું, અને આપણા પોતાના આધ્યાત્મિક વિકાસની બાબતમાં પણ પોતાના અવગુણને જોતા શીખવું. મહારાજ કીધું છે કે મારામાં જે કંઈ ખામી રહી જાય છે મારી ભૂલ છે. આપણે શું કહીએ છીએ કે મારે તો કાંઈ ફિલ્મ જોવા નહોતું જવું, પણ પેલા લોકો એટલો બધો આગ્રહ કર્યો ને, હું શું કરું, મારે જવું પડ્યું. કે લગ્નમાં ગયા હતા ને પછી વાતાવરણ એવું હોય ને પછી એટલું બધું પ્રેશર કરે, પછી શું કહે થોડાક ડુંગળી લસણવાળું ભજીયા ખાઈ લીધા. એનો આગ્રહ થયો ને એટલે મારે કરવું પડ્યું. બાકી મારો તો કંઈ વાંક છે જ નહીં, પરિસ્થિતિનો વાંક છે. મારે આવું નહોતું કરવું. હવે એ વ્યક્તિ આવું કરે અને આવી રીતે બોલે, પછી આપણાથી ગુસ્સો કર્યા વિના કેમ રહેવાય કહો? પરિસ્થિતિનો વાંક છે. મારે તો ગુસ્સો કાંઈ કરવો નહોતો, પણ એ આવું કરે એટલે આપણાથી કર્યા વિના કેમ રહે, એટલે મારાથી ગુસ્સો થઈ ગયો. બાકી હું તો ગુસ્સો કરું એવો છું જ નહીં. હું તો બહુ એકદમ આમ વ્યવસ્થિત ડાયો છું. મારે તો કંઈ હવે પ્રશ્ન એવો થાય છે કે આપણું મન પણ એવું ચંચળ છે ને કે મારે તો કંઈ ખોટું કામ કરવું નથી, પણ મારું મન ખેંચી જાય છે. કે હું ત્યાંથી પસાર થઈ ગયો ને પેલી હોટલ હતી ને દાબેલી મળતી હતી ને, મારે તો ઈચ્છા હતી કે નથી જ ખાવું, પણ હાળું મન મને ખેંચી ગયું. એટલે આપણે કેટલીક વસ્તુ વાતાવરણ પર નાખીએ છીએ, પરિસ્થિતિ પર, કેટલીક વસ્તુ આપણા મન ઇન્દ્રિયો પર નાખીએ છીએ. બાકી આપણો તો કાંઈ વાંક છે જ નહીં. પણ મહારાજે અંત્યના 6 વચનામૃતમાં એ વાત સમજાવી. મહારાજ કે કોઈના કહેવાથી આપણે ભૂલ કરી બેસીએ એ વાત ખોટી છે. મહારાજ કે કોઈ તો કહેશે છે તું કૂવામાં પડ, તો આપણે કૂવામાં પડીશું, એવું મહારાજે કીધું. પછી મહારાજે આગળ ગયા એક સ્ટેપ, કે કોકનો વાંક તો ન જ કાઢવો, પણ પોતાના મનનો પણ વાંક ન કાઢવો. પોતાના મનનો પણ વાંક ન, મન મને ખેંચી ગયું એમ નહીં. મહારાજ કે મનનો પણ વાંક ન કાઢવો. મન તો જીવનું મિત્ર છે, જીવની ઈચ્છા વિરુદ્ધ એ કરે જ નહીં. હમણાં આપણે રાજનીતિનું વચનામૃતનું જોયું હતું ને આત્મવિચાર વખતે, કે આત્મા એ રાજા છે અને પેલી તો એની પ્રજા છે, તો હુકમ ચલાવવો એ રાજાનું કામ છે. એ રાજા હુકમ ન ચલાવ્યો, રાજા એ રાજાની ખોટ છે. તો એ વખતે આપણે એમ કહીએ કે મારો તો કંઈ વાંક હતો નહીં, મન મેં. મહારાજ કે ખોટી વાત છે. મન છે ને એ કોઈ દિવસ તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ વસ્તુ કરી શકે જ નહીં. તમારી ઈચ્છા હોય તો જ મન એ રસ્તે જાય. મહારાજ કે આવી રીતે જો પોતાના ઉપર લે જવાબદારી, ભૂલની જવાબદારી પોતાના ઉપર લે, તો કોઈ પ્રકારનો બહારનો કે અંદરનો કુસંગ એને અડી શકે નહીં.